જય માતાજી ભાઈઓ, આપણે યાનો બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો કે કેવો બન્યો છે. અત્યારે આપણે વાતાવરણના કારણે આપણે વ્લોગ બનાવવાની ઈચ્છા થઈ અને અત્યારે હું આંબલી બોપલ અને આંબલી બોપલ સાઉથ બોપલ અમદાવાદની વચ્ચે છું. ત્યાં હું તમને વ્યૂ બતાવીશ કે કેવો વ્યૂ આવે છે એ તમે કોમેન્ટમાં કરજો. કોમેન્ટ કરજો યાર, કોમેન્ટ કરજો ને કોમેન્ટ કરજો પણ બતાવો. અને ત્યાંથી હું બતાવીશ કારણ કે ત્યાંથી મજા આવે જોવા. કોલ આવ્યો આશા અમદાવાદ. તમે અહીં તો ઉપર જઈને દેખાવ આશા અમદાવાદ જોઈ શકો છો તમે. એ હા બિલ્ડિંગો જોવો તો ખરા કયા ઇલાકામાં રહીએ એ જ ખબર નહીં. આપણું અમદાવાદ પહેલા 10 વર્ષ પહેલા કેવું હતું અને અત્યારે આપણે 2025માં કેવું દેખાય છે. જ્યાં જુઓ તો બિલ્ડિંગ, જ્યાં જુઓ તો 10 માળ 20 માળ 25 માળ. અને આ કેટલા માળની મને નહીં ખબર. હા કેટલા માળની બીજી રહી જો આ બીજી આ ત્રણ બિલ્ડિંગો એવી એક મોટી મોટી. આ ચોથી બને છે જો, બીજી બધી બને છે. હજુ એ બને હજુ તો કહું આજથી 5-10 વર્ષ જવા દેશો પછી તો બધું જ બદલાઈ જશે. બિલ્ડિંગો બદલી જાય, જ્યાં જુઓ તો બિલ્ડિંગો. જેમ કે અમેરિકા બની ગયું, એ જ્યાં જુઓ ને તો ત્યાં બિલ્ડિંગો. હજુ અમદાવાદમાં તું ગયો તો પણ ઉપર ચડી નહીં જોયું. અહીંથી જુઓ તો કમસે કમ બહુ આ આપણું સાઉથ બોપલ જોઈ શકો છો. એક નંબર નજારો. અહીંથી વિડીયો બનાવ્યો હોય ને, ના આમ તો ના ઉપડે, આપણે કહીએ છીએ કે અહીંથી વિડીયો બનાવે તો વ્યૂ પાછળથી મસ્ત આવે. જોઈ શકો છો પાછળથી વ્યૂ કેવો મસ્ત નજારો આવે છે. દેખાય છે બિલ્ડિંગો. આ છે હરિયાળી, આપણે જંગલની હરિયાળી. આપણું 2010 ની વાત કરું તો આપણું અમદાવાદ પહેલા આવું જ હતું. અને અત્યારે 2025માં 15 વર્ષ થઈ ગયા. 2015 વર્ષમાં આપણું અમદાવાદ બદલાઈ ગયું છે. બહુ જ આગળ વધી ગયું. આવું અમદાવાદ રહ્યું હોય તો બહુ મજા આવત. કારણ કે જોઈ શકો છો કેવું મસ્ત દેખાય છે જગ્યા. તો વ્યૂ નો આનંદ લ્યો. આપણે હવે જગ્યા તો આપણા બાપાની થશે, વ્યૂ નો આનંદ લ્યો જોવાની. તો જય માતાજી. ચલો અહીંથી આપણે વ્લોગ શરૂ કરીએ. જેવો લાગ્યો કોમેન્ટ કરજો અને લાઈક અને શેર જરૂર કરજો. ચલો.